हेलो केम छे मारी मैथ्स आर्मी ने मजा में बधा। फर्स्ट ऑफ ऑल गुड मॉर्निंग टू ऑल ऑफ यू। लास्ट लेक्चर में आपणे स्वाध्याय 7 छे ए कंटिन्यू करी दीधुं हतुं। पहलो अने बीजो बे दाखला गण्या हता। आई होप बधा प्रेक्टिस व्यवस्थित करता हशो। ओके, जोम अने जुस्साथी प्रेक्टिस करवानी छे मित्रों। दाखलाने समजवाना छे, एनी पाछळनो तर्क शुं होय छे ए समजवानो छे मित्रों। એટલે આની અંદર તમારે દાખલાઓમાં જે પ્રમાણે આપણે ક્રમચય અને સંચય હોય એનો ઉપયોગ છે એ રકમમાં શું આપ્યું છે અને કેવી ગોઠવણી માંગી છે એ પ્રમાણે આપણા તર્ક આધારિત ગોઠવણી કરવાની અને એ પ્રમાણે તમારે આખી ગોઠવણીના પ્રકારો મેળવવાના હોય છે। તો આવો જ ત્રીજો દાખલો આપણે એક કરવાનો છે કે જે ઉદાહરણમાં એક આપણે કુમાર અને કુમારીવાળો કરી ગયા હતા એવો જ દાખલો છે, સેમ ટુ સેમ છે। અહીંયા 9 કુમાર અને 4 કુમારીઓમાંથી 7 સભ્યોની સમિતિ બનાવવાની છે, જેમાં 3 પ્રશ્નો પૂછ્યા છે। બરાબર 3 કુમારી હોય, ઓછામાં ઓછી 3 કુમારી હોય અને વધુમાં વધુ 3 કુમારી। ઓછામાં ઓછી 3 કુમારી હોય એટલે એનાથી ઓછી નહીં, 3 અથવા 3 થી વધારે લેવાના અને વધુમાં વધુ એટલે એનાથી વધારે નહીં, એનાથી ઓછું 0 સુધી ચાલે। સમજાઈ ગયું? એટલે શબ્દ ઓછામાં ઓછી અને વધુમાં વધુ આમાં ખાસ ધ્યાન રાખવાનું। ઓછામાં ઓછી એટલે ના જેટલું અથવા ના કરતાં વધારે અર્થ થાય એનો, ને વધુમાં વધુ એનો અર્થ એનાથી વધુ નહીં, એનાથી ઓછું 0 સુધી જઈ શકાય। ઓકે, તો મેળવીએ 1 બાય 1 આપણે। ઓકે, ચાલો એકદમ સહેલો દાખલો છે। અહીં 9 કુમારો અને 4 કુમારીઓ માંથી 7 સભ્યોની સમિતિ બનાવવાની છે। તો હવે એમાં પહેલો પ્રશ્ન છે આપણો કે બરાબર 3 કુમારીઓ હોય, બરાબર 3 કુમારી હોય તેવી 7 સભ્યોથી બનતી સમિતિના પ્રકારો બરાબર। હવે જો અહીંયા આપણે બરાબર 3 જ કુમારી એટલે કુમારી 4 છે, 4 માંથી આપણે 3 લઈ લઈએ એટલે 4C3 આપણે 7 સભ્યોની સમિતિ બનાવવાની છે। તો અહીંયા હજી 3 પસંદ થયા છે, મતલબ 4 છે એ આપણે 9 કુમારોમાંથી 4ની પસંદગી કરવી પડે એટલે 9C4। તો આની કેલ્ક્યુલેશન કરશું એટલે 4C3 એટલે 4 જ થાય, કારણ કે 4 માઇનસ 3 એટલે 1 એટલે 4C1 એટલે 4 જ થશે, ઇન્ટુ 9C4 એટલે 9, 8, 7 અને 6 અને છેદમાં 4, 3, 2, 1। તો આ 3 × 6 કેન્સલ કરી નાખીએ, આ 4 × 8। તો આની અંદર 4 × 8, 8 × 7 = 56, 56 × 9 504 થશે, 54, 504 આ ગોઠવણીઓ આપણને મળશે। હવે એમાં આગળ વધીએ તો બીજો પ્રશ્ન છે આપણને પૂછ્યો છે કે ઓછામાં ઓછી 3 કુમારીઓ હોય, ઓછામાં ઓછી 3 કુમારીઓ હોય। આવી ગોઠવણી આપણે કરવી હોય ઓછામાં ઓછી 3 કુમારીઓ, તો અહીંયા આપણે લઈ લઈએ કુમારી 4 છે અને કુમાર 9 છે। ઓકે, ઓછામાં ઓછી 3 એટલે આપણી પાસે મેક્સિમમ 4 છે એટલે 3 કુમારી લઈ અથવા તો 4 લઈશ। એટલે જો 3 કુમારી લઈએ તો 7 માટે આ આપણે 4 લેવા પડે, જો 4 કુમારી લઈએ તો આ 3 લેવા પડે। એટલે અહીંયા વિકલ્પો આવશે, વિકલ્પો આવે, અહીંયા વિકલ્પોનો સરવાળો કરવાનો। તેથી માગેલી ગોઠવણી ના માગેલી સમિતિના કુલ પ્રકારો બરાબર 4C3 એને ગુણ્યા 9C4 વત્તા 4C4 એને ગુણ્યા 9C3। ચાલો 4C3 એટલે 4 જ થશે, 9C4 એટલે 9, 8, 7, 6 ના છેદમાં
4 3 2 1 પ્લસ 4C4 એટલે એ 1 થશે ઇન્ટુ 987 છેદમાં 3 2 1. તો આમાં કેન્સલ કરીએ. 3 દુ 6, 4 દુ 8. હવે આ આંકડાઓ તો અહીં કઈ રીતે જ ગણતરી છે એટલે 504 જ થશે વત્તા હવે અહીં કેન્સલ કરીએ તો 4 અને 3 13. તો 3 ચોક 12 સત્તા 84, 84 ને 4 88 એટલે 588 આવી સમિતિઓ મળે કે જેમાં ઓછામાં ઓછી 3 કુમારીઓ હોય. ઓકે, એટલે આ 3 કુમારીઓ હોય એવી ગોઠવણી કરી. હવે આપણે વધુમાં વધુ ત્રીજો પ્રશ્ન આપ્યો છે. વધુમાં વધુ 3 કુમારીઓ હોય. વધુમાં વધુ 3 કુમારીઓ હોય એવી ગણતરી કરવા માટે એના માટે પણ વિકલ્પો મળે. તો કુમારી ટોટલ 4 છે અને કુમાર આપણી પાસે 9 છે. તો વધુમાં વધુ 3 એટલે 3 2 1 અને 0 ઘટાડતા જવાના. એમાં આપણે જેમ ઓછામાં ઓછા કહીએ તો જેટલા કહીએ અહીંયાથી તમારે એ વસ્તુની સંખ્યા વધારતી જવાની, જેટલી મેક્સિમમ હોય ત્યાં સુધી જવાનું, અને વધુમાં વધુ કહીએ તો એટલાથી સ્ટાર્ટ કરી અને જેટલા ટૂંકમાં 0 સુધી એને 0 સુધી જ ઘટાડી દેવાના. ઓકે, તો અહીંયા 3 આપણે કુમારી લઈ તો 4 કુમાર લેવા પડે, 2 કુમારી લઈ તો અહીંયા 5 કુમાર લેવા પડે, 1 કુમારી લઈ તો અહીંયા 6 કુમારના 0 તો અહીંયા 7 લેવા પડશે આપણે. તો તેથી માગેલી સમિતિના કુલ પ્રકારો બરાબર 4C3 એને ગુણ્યા 9C4 વત્તા 4C2 એને ગુણ્યા 9C5 વત્તા 4C1 એને ગુણ્યા 9C6 અને વત્તા 4C0 ગુણ્યા 9C7. હવે અહીંયા તમે ગણતરી 9C4 સુધી તો બરોબર છે. 9C5 9C6 અને 9C7 ની ગણતરી આપણી મોટી ન થઈ જાય એના માટે આપણે ત્યાં 9C5 9C6 અને 9C7 ને NCR બરાબર NCN-R ના સૂત્ર પ્રમાણે કન્વર્ટ કરી નાખીએ. તો આ 4C3 એટલે 4C1 થઈ, કારણ કે 4 માંથી 3 જાય તો 1 એને ગુણ્યા 9C4 એમનેમ રાખ, કારણ કે 9 માંથી 4 જાય તો વળી પાછા 5 એટલે આંકડો 4 ને બદલે 5 મોટો થઈ જાય તો એ નથી ફેરવવા, એને એમનેમ રાખીએ છીએ. વત્તા 4C2 ગુણ્યા 9C5 એટલે 9 માંથી 5 જાય તો કેટલા વધે મિત્રો? તો કે 4 વત્તા 4C1 એમનેમ રાખીએ આપણે, એને ગુણ્યા 9C6 એટલે 9C3 થઈ જશે, અને વત્તા આ 4C0 અને એને ગુણ્યા 9C 9 માંથી 7 જાય એટલે 2. ઓકે, અહીંયા ખાસ ધ્યાનમાં લેવાનું આપણે કોનો ઉપયોગ કર્યો છે તો કે NCR બરાબર NCN-R નો ઉપયોગ કર્યો છે અહીંયા બધે આપણે. ઓકે, એટલે આ કારણમાં દર્શાવી દેવાનું તમારે. બરાબર, ચાલો 4C1 નું મૂલ્ય 4 થશે, 9C4 એટલે 9876 ના છેદમાં 4321 વત્તા 4C2 એટલે 4 × 3 2 × 1 એને ગુણ્યા 9876 ના છેદમાં 4321 વત્તા 4C1 એટલે 4 અને એને ગુણ્યા 9C3 એટલે 987321 વત્તા 4C0 એટલે 1 થશે, અને 9C2 એટલે 9 × 8 છેદમાં 2 × 1 થશે મિત્રો. ઓકે, તો હવે એમાં કેન્સલ આઉટ કરીએ. અહીંયા બાજુમાં આપણે જવાબ લખી દેશું એનો જે કાંઈ પણ સરવાળો થશે એ. તો આ 3 દુ 6, 4 દુ 8, પછી આ 3 દુ 6, 4 દુ 8, આ 2, અહીંયા 3 તેરી 9, 4 દુ 8, 2 ચોક 8. તો બધાયનો આપણે હવે ગુણાકાર કરવાનો છે. તો આ 4
ઓકે, આ ગણતરી તો આપણે આગળ કરી છે એવી જ છે, એટલે 504 જ થશે. 504 વત્તા બીજા વિકલ્પમાં આપણે કરશું એટલે 3 દુ 6 દુ 12 અને 12 અને 63. 63 ગુણ્યા 12, 63 6 દુ 12 6 5 7 એટલે આ થશે 756 થશે બીજી ગણતરી. પછી ત્રીજી ગણતરી 4 તેરી 12 અને 7 ચોક 28. 28 ગુણ્યા 12 કરીએ આપણે તો 0 28 8 દુ 16 4 ને 5 6 8 ને 5 13 336 થશે. અને વત્તા છેલ્લી ગણતરી 9 ચોક 36. ઓકે, છેલ્લા જે આવશે એ પ્લસ 36. હવે આ બધાનો તમે સરવાળો કરશો એટલે 1632 થશે. 1632 થશે. ઓકે, તો આ પ્રમાણે આપણે વિકલ્પમાં કામ કરવું પડશે મિત્રો. તો એકદમ સહેલો છે, નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો, એના પછી ચોથો દાખલો છે. એક્ઝામિનેશન શબ્દ આપ્યો છે. આ શબ્દના તમામ ભિન્ન ક્રમચયોને જો શબ્દકોશ પ્રમાણે ગોઠવી યાદી બનાવવામાં આવે તો પ્રથમ શબ્દ ઈ થી શરૂ થાય તે શબ્દ પહેલાં કેટલા શબ્દો હશે? એટલે ઈથી ડિક્શનરી ક્રમ પ્રમાણે ગોઠવો તો ઈ અક્ષરથી શરૂ થતા હોય એની પહેલાં કેટલા શબ્દો આવી જશે? તો એના માટે આમાં જોવા જાઓ તો 2 4 6 8 10 એક 11 અક્ષરનો એક્ઝામિનેશન શબ્દ છે. હવે એની અંદર અક્ષરોનું પુનરાવર્તન પણ થાય છે. એ છે એ 2 વખત આવે છે, આઈ 2 વખત આવે છે અને એન 2 વખત આવે છે. બાકી બધા એક વખત આવે છે. અને ABCD પ્રમાણે ક્રમ જુઓ તો ABCD E મતલબ એ પછી ઈ આવશે. એટલે મતલબ કે તમારે ઈથી શરૂ થતા શબ્દની પહેલાંના શબ્દો જોતા હોય તો પહેલો અક્ષર એ હોય એવા શબ્દોની સંખ્યા શોધી લ્યો બધી. ઈથી શરૂ થતા શબ્દો ઈથી શરૂ થાય એની પહેલાંના શબ્દો આપણને આપશે. ઓકે, તો આપણે લખીએ આના માટે. અહીં એક્ઝામિનેશન શબ્દમાં કુલ 11 અક્ષરો છે, જેમાં AIN એ 2 વખત આવતા શબ્દો છે અને બાકીના 2 વખત આવતા અક્ષરો છે, શબ્દોની અક્ષરો છે, તથા બાકીના અક્ષરો 1 વખત આવે છે. ડિક્શનરી ક્રમ પ્રમાણે ઈની પહેલાંના શબ્દો એથી શરૂ થશે. તેથી પ્રથમ અક્ષર એ હોય તેવા શબ્દોની સંખ્યા બરાબર. હવે પ્રથમ અક્ષર એ આપણે ફિક્સ કરી દીધો. ટોટલ 11 અક્ષર છે, એમાંથી પહેલું ખાનું આપણે ફિક્સ કરી દીધો છે. હવે બાકીના 10 ખાના બાકીના 10 અક્ષરો વડે ભરવાના છે અને એમાં પુનરાવર્તન આવે છે અક્ષરોનું. મતલબ અહીંયા સમસ્વરૂપ ક્રમચયનો ઉપયોગ કરવાનો છે આપણે. એટલે ઉપર 10 ફેક્ટોરિયલ ના છેદમાં હવે એ છે એ 1 તો ભરાઈ ગયો છે એટલે એને નહીં ગણવાનો. બાકીનો આઈ અને એન છે, કારણ કે પહેલો એ છે 10 અક્ષરોમાં એ 2 વખત નહીં આવે, એ 1 જ વખત આવશે. કારણ કે એ તો પહેલો શબ્દ પહેલા ખાનામાં આપણે ભરી જ દીધો છે, એ ફિક્સ છે. તો બાકીના 10 અક્ષરો છે એમાં છે એ આઈ અને એન છે એ 2 વખત, એટલે 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ.
બરાબર. આને આપણે કરી નાખીએ તો 10 × 9 8 7 6 5 4 3 2 1 અને એના છેદમાં 2 2 2 એટલે 2 × 2. તો આ 2 દુ 4 કેન્સલ કરી નાખશો અને આ બધાયનો તમે કેલ્ક્યુલેટરથી ગુણાકાર કરશો એટલે 907,200 થશે. ઓકે, એટલે 9,07,200 શબ્દો આપણને મળશે આવા. તેથી અહીંયા બાજુમાં લખી નાખીએ છીએ. તેથી પ્રથમ શબ્દ ઈ થી શરૂ થાય તે શબ્દ પહેલા 9,07,200 શબ્દો હશે. ઓકે, એટલે એથી શરૂ થતા શબ્દો જે 9,07,200 મળ્યા છે એ ઈથી શરૂ થતા શબ્દોની પહેલાંના શબ્દો થયા. તો આ રીતે આપણે મેળવવું પડે. હવે એના પછીનો પાંચમો છે એ તમારા માટે હોમવર્કમાં છે, એકદમ સહેલો છે. 2 4 અને 6 આંકડા એ 0 1 3 5 7 અને 9 એકી અંકો અને 0 આપ્યો છે. ના ઉપયોગથી પુનરાવર્તન વગર પુનરાવર્તન નથી કરવાનું. 6 અંકોની 10 વડે વિભાજ્ય કેટલી હોય એવી કેટલી સંખ્યાઓ બનાવી શકાય? તો બહુ સિમ્પલ છે. આપણને 10ની ચાવી 1 2 3 4 અને 5 10ની ચાવી આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યા 10 વડે ત્યારે જ વિભાજ્ય હોય કે જ્યારે એકમનો અંક છે એ 0 હોય. એટલે આ એકમનું સ્થાન છે એ આપણે 0 થી 1 રીતે ભરી શકીએ અને બાકીના સ્થાન છે એ આપેલા અંકોની મદદથી તમારે ભરવાના છે. તો બાકીના 5 અંકો છે, તો આ બાકીના 5 સ્થાનો છે એ 5 બધા ભિન્ન જ છે. તો 5 ફેક્ટોરિયલ રીતે ભરી શકો એટલે 5 ફેક્ટોરિયલ ગુણ્યા 1 એટલે 120 થશે. સમજાણું મિત્રો? એટલે આપણે થોડું લખાણ કરવાનું કે ભાઈ આપેલા અંકો 0 1 3 5 7 અને 9ના ઉપયોગથી પુનરાવર્તન વગર 6 અંકોની 10 વડે વિભાજ્ય સંખ્યા બનાવવા માટે તે સંખ્યાનું એકમનું સ્થાન 0 વડે 1 રીતે ભરી શકાય તથા બાકીના 5 સ્થાન છે એ 5p5 બરાબર 5 ફેક્ટોરિયલ બરાબર 120 રીતે ભરી શકાય. તેથી માગેલી સંખ્યાઓ બરાબર 1 ગુણ્યા 5 ફેક્ટોરિયલ એટલે 120 મળશે તમને. તો આસાનીથી તમે કરી શકશો. થોડું લખાણ લખવાનું થશે. તો આ હોમવર્કમાં આપું છું, નોંધી લ્યો મિત્રો આ દાખલો અને ઓલો હોમવર્કમાં કરી નાખજો. ચાલો મિત્રો, હવે આગળ એમાં સ્વાધ્યાય 7ની અંદર 6ઠ્ઠો અને 7મા દાખલાની વાત કરીએ. એક તમારે ગણતો જવાનો છે, એક મારે ગણતો જવાનો છે. સહેલો, બહુ ફટાક કરતો થઈ ગયા, આગળ ગણી ગયા હોય એવો દાખલો તમને આપતો જઈશ મિત્રો. તો અહીંયા શરૂઆતમાં આ જ ચેપ્ટરમાં આપણે પહેલો જ દાખલો ગણ્યો હતો સ્વાધ્યાય 7નો. એમાં ડોટર શબ્દ આપ્યો હતો ને એમાં સ્વર અને વ્યંજન છે એમાંથી આપણે અમુક સ્વર અને અમુક વ્યંજન લઈ અને પછી એનાથી બનતા આપણે શબ્દો બનાવવાના હતા. અહીંયા એવી જ વસ્તુ છે, પણ અહીંયા અંગ્રેજી વર્ણમાળામાં મતલબ કે આખી ABCD છે એમાં 5 સ્વર છે, AEIOU અને બાકીના 21 વ્યંજનો છે. ટોટલ આપણને ખબર છે ABCDના 26 મૂળાક્ષરો હોય, એમાંથી 5 સ્વર અને 21 વ્યંજન છે. હવે આ મૂળાક્ષરોમાંથી 2 ભિન્ન સ્વરો એટલે 5માંથી 2 સ્વર લેવાના અને 21માંથી 2 ભિન્ન વ્યંજન લેવાના દ્વારા કેટલા શબ્દો બનાવી શકાય? એટલે 2 સ્વર અને 2 વ્યંજનથી બનાવવાના છે શબ્દો. એટલે પહેલાં પસંદગી એ કરવી પડશે અને પછી 4 શબ્દોની ગોઠવણી 4 ફેક્ટોરિયલ રીતે કરવાની થશે. એટલે તમને ટૂંકમાં કહું તો આવું થવાનું છે. 5માંથી 2 સ્વર, પછી 21માંથી 2 વ્યંજન અને 4 આ છે એ પસંદગી થઈ છે અને એની ગોઠવણી 4 ફેક્ટોરિયલ આ ગોઠવણી થશે. ઓકે, એટલે તમે લખો ત્યારે આની અંદર લખવાનું કે અહીં 5 સ્વરોમાંથી 2 ભિન્ન સ્વરોની પસંદગીના પ્રકારો 5C2 તથા 21 વ્યંજનોમાંથી 2 ભિન્ન વ્યંજનોની પસંદગીના પ્રકારો 21C2 થાય તથા તેમાંથી પસંદ કરેલા 4 મૂળાક્ષરોની ગોઠવણી 4 ફેક્ટોરિયલ રીતે કરી શકાય. તેથી માગેલા શબ્દોની કુલ સંખ્યા 5C2 × 21C2 × 4 ફેક્ટોરિયલ. પછી આની કેલ્ક્યુલેશન કરી નાખજો, એ જે આવશે એ આપણો જવાબ થશે. એટલે એકદમ સહેલો દાખલો છે, તમને હોમવર્કમાં આપું છું. ઓકે, હવે એના પછીનો છે એ પણ સહેલો જ છે, જેવું આપણે કુમાર અને કુમારીમાં કરતા હતા. અહીંયા છે એ પરીક્ષાની વાત આવે છે. વિભાગ 1 અને વિભાગ 2માં જુદા જુદા પ્રશ્નોની સંખ્યા આપી છે અને એમાંથી અમુક પ્રકારના આપણે પ્રશ્નો પસંદ કરી અને ટોટલ 8 પ્રશ્નોના જવાબ આપવાના છે.
તો જોઈએ કે એક પરીક્ષામાં 12 પ્રશ્નો ધરાવતું પ્રશ્નપત્ર 2 ભાગમાં વહેંચાયેલું છે. પરીક્ષામાં ટોટલ કેટલા પ્રશ્નો છે? તો કે 12 પ્રશ્નો છે પેપરની અંદર, અને પેપર છે એ 2 ભાગમાં છે, ભાગ 1 અને ભાગ 2. તો એમાં ભાગ 1 માં 5 પ્રશ્નો છે અને ભાગ 2 માં 7 પ્રશ્નો છે. 7 ને 5 12 પ્રશ્નો થઈ ગયા. હવે દરેક ભાગમાંથી ઓછામાં ઓછા 3 પ્રશ્નો, ઓછામાં ઓછા 3 એટલે 3 થી સ્ટાર્ટ થઈ અને મેક્સિમમ સુધી જવાનું. ઓકે, વધુમાં વધુ હોય તો અહીંયાથી સ્ટાર્ટ કરીને ઘટીને 0 સુધી જવાનું. તો અહીંયા 3 થી સ્ટાર્ટ કરવાનું આપણે ઓછામાં ઓછા. તો અહીંયા 5 છે તો 3, 4 અને 5 3 વિકલ્પ આની અંદર લેવા પડશે. મેક્સિમમ આપણે 5 સુધી જઈ શકશું. ઓકે, કારણ કે અહીંયા આપણને ઓછામાં ઓછા કીધા હોય ને ત્યારે જે 2 માંથી જે ઓછી સંખ્યા હોય ત્યાં સુધી તમે જઈ શકો, ને વધુમાં વધુ કીધું હોય ત્યારે તમે 2 માંથી જે વધુ હોય ત્યાં સુધી જઈ શકાય. ઓકે, તો વિદ્યાર્થીઓ કુલ 8 પ્રશ્નો, કેટલા પ્રશ્નો પસંદ કરવાના છે? તો કે 8 પ્રશ્નો પસંદ, 8 પ્રશ્નોના જવાબનો પ્રયત્ન કરવો જરૂરી છે. મતલબ 8 તો એને જવાબ આપવાના જ છે. તો વિદ્યાર્થી કુલ કેટલા પ્રકારે પ્રશ્નો પસંદ કરી શકશે? તો કરીએ આપણે એને પ્રશ્નો પસંદગીમાં મદદ. ચાલો, તો અહીંયા આપણે ભાગ 1 માં કેટલા છે? તો કે 5 પ્રશ્નો છે. અને ભાગ 2 માં કેટલા છે? તો કે 7 પ્રશ્નો છે. હવે આપણે દરેક ભાગમાંથી ઓછામાં ઓછા 3 પ્રશ્નો, દરેક ભાગમાંથી ઓછામાં ઓછા 3 પ્રશ્નો તો પસંદ કરવાના જ છે. એટલે અહીંયા આપણી પાસે 3, 4 અને મેક્સિમમ 5 છે, એટલે 5 સુધી જઈ શકશું. તો સામે 8 પ્રશ્નો ટોટલ પસંદ કરવાના છે. તો 8ની સામે આપણી સામે અહીંયા વિકલ્પ 5, પછી 4 અને 3 મળશે. ઓકે, જો 3 ને 5 8, 4 ને 4 8 ને 5 ને 3 8 થઈ ગયા છે. તેથી માગેલા પ્રશ્નોની પસંદગીના કુલ પ્રકારો બરાબર 5C3 ગુણ્યા 7C5 વત્તા 5C4 ગુણ્યા 7C4 વત્તા 5C5 ગુણ્યા 7C3. ચાલો, તો આ પ્રમાણે હવે આની કેલ્ક્યુલેશન આપણે કરી નાખીએ. અને હળવા બનાવવા હોય તો બનાવી શકો છો. 5C3 એટલે આ 5C2, 7C5 એટલે 7C2, 5 માંથી 3 જાય એટલે 2, 7 માંથી 5 જાય એટલે 2, વત્તા 5C4 એટલે 5C1, 5 માંથી 4 જાય એટલે 1, ગુણ્યા 7C4 એટલે 7C3 વત્તા 5C5, એમનેમ રાખો. ચાલો, 5C5 અથવા 5C0 કરી નાખશો તો પણ ચાલશે. અને આ 7C3 ને પણ નથી બદલવા આપણે, એટલે આ આપણે NCR બરાબર NCN-R નો ઉપયોગ કર્યો છે. મિત્રો, આવો ઉપયોગ કરતો રહેવાનો, કારણ કે તો આપણે ગણતરીમાં થોડીક વધારે સરળતા પડે. તો 5C2 એટલે 5 ગુણ્યા 4 ના છેદમાં 2 ગુણ્યા 1 એને ગુણ્યા 7 × 6 ના છેદમાં 2 × 1 પ્લસ 5C1 એટલે 5, 7C3 એટલે 765 upon 3 to 1 પ્લસ 5C5 એટલે 1 ઇન્ટુ 7C3 એટલે 765 upon 3 to 1. ઓકે, હવે કેન્સલ જે કાંઈ પણ થાય એ કેન્સલ કરી અને આન્સર મેળવીએ આપણે. તો આ 4 ને આ 4 કેન્સલ કરી નાખીએ, પછી આ 3 × 6 કેન્સલ કરી નાખીએ, અહીંયા પણ 3 × 6 કેન્સલ કરી નાખીએ. તો અહીંયા 5 × 6 30 ને 30 × 7 = 21 એટલે 210 વત્તા 5 × 5 25 અને 25 × 7 175 વત્તા 7 × 5 35. તો આ ત્રણેયનો સરવાળો કરશો એટલે 5 × 2 10, 7 ને 3 10 ને 1 11 ને 12, 1 2 ને 4 420. આટલું 420 પ્રકારે તમે આપેલા 2 વિભાગોમાંથી 8 ઓછામાં ઓછા 3 પસંદ કરી અને 8 પ્રશ્નોની પસંદગી 420 રીતે કરી શકો. તો છઠ્ઠો તમારે જાતે કરવાનો છે અને 7મો અહીં કર્યો છે એ પ્રમાણે નોંધી લ્યો મિત્રો.
ચાલો મિત્રો, હવે સ્વાધ્યાય 7નો 8મો અને 9મો દાખલો છે. 8મો દાખલો છે આપણે 7.4નો છઠ્ઠો દાખલો કરી ગયા. એના જેવો કોઈ ફેર નહીં, ખાલી અહીંયા એકો પસંદ થતો હતો. 5 પત્તામાંથી એક જ એકો આવે, અહીંયા એક જ બાદશાહ આવે. એટલે ગણતરીમાં કોઈ ફેર ન પડે. 4 એકા હોય એમ 4 બાદશાહ હોય છે. તો 52 પત્તામાંથી 5 પત્તાની પસંદગીમાં બરાબર એક જ બાદશાહ આવે તે કેટલા પ્રકારે નક્કી કરી શકાય? તો એના માટે શું કરવાનું રહે તમારે? તો કે બાદશાહ 4 હોય એટલે 4માંથી એક બાદશાહ પસંદ કરો. હવે ટોટલ 52 પત્તા હોય, 52માંથી તમે આ 4 બાદશાહ કાઢી નાખો એટલે બાકી 48 પત્તા વધ્યા. 48માંથી બાકીના 4 પત્તા પસંદ કરો એટલે 48C4. બસ આની કેલ્ક્યુલેશન કરો એ આન્સર. એટલે આપણે તમે લખો ત્યારે વ્યવસ્થિત જવાબ એનો થોડોક રિટર્નમાં લખવાનો કે ભાઈ 52 પત્તામાં બાદશાહ 4 બાદશાહ હોય, તેથી 4 બાદશાહમાંથી એક બાદશાહની પસંદગી 4C1 રીતે થાય તથા બાકીના બાદશાહ સિવાયના 48 પત્તાઓમાંથી 4 પત્તાની પસંદગી 48C4 રીતે થઈ શકે. તેથી માગેલી પસંદગીના કુલ પ્રકારો 4C1 ગુણ્યા 48C4 અને એની કેલ્ક્યુલેશન આંકડાકીય કરી નાખવાની. 4C1 એટલે 4 અને 48, 47, 46, 45 છેદમાં 4, 3, 2, 1 કેન્સલ થાય. કેન્સલ કરી અને કરજો એની કેલ્ક્યુલેશન. એકદમ સહેલો છે. ચાલો હવે એના પછીનો 9મો દાખલો છે કે 5 પુરુષો, આ હોમવર્કમાં છે. ઓકે, 5 પુરુષો અને 4 સ્ત્રીઓને એવી રીતે ગોઠવવાના છે કે સ્ત્રીઓ યુગ્મ સ્થાન પર હોય આવી કેટલી ગોઠવણી શક્ય બને. હવે ટોટલ 5 પુરુષો અને 4 સ્ત્રીઓ, ટોટલ 9 વ્યક્તિઓ છે. આ 9 વ્યક્તિઓને આપણે 1 થી 9 ખુરશી આપણે આપી દઈએ અને એને ક્રમ આપી દઈએ તો એમાં બેકી સ્થાન જે યુગ્મ સ્થાન છે અહીંયા 4 સ્ત્રીઓને, તો આપણે જોઈ શકીએ છીએ કે 1 થી 9 અંકોની અંદર બીજું, ચોથું, છઠ્ઠું અને 8મું આ 4 સ્થાન છે યુગ્મ સ્થાન કહેવાય. તો આ 4 સ્થાનમાં 4 સ્ત્રીઓને પહેલાં ભરી દેવાની, તો એ 4 ફેક્ટોરિયલ રીતે. બાકીના જે 5 સ્થાન વધ્યા છે અયુગ્મ સ્થાન એમાં 5 પુરુષોને એટલે 5 ફેક્ટોરિયલ. બંને ક્રિયાઓ થવાના કુલ પ્રકાર 4 ફેક્ટોરિયલ ગુણ્યા 5 ફેક્ટોરિયલ જેટલું થશે. એકદમ સહેલો છે આ પણ. અહીં 5 પુરુષો અને 4 સ્ત્રીઓ એમ કુલ 9 વ્યક્તિઓ છે. 9 વ્યક્તિઓ છે જેમાં યુગ્મ સ્થાન પર સ્ત્રીઓની ગોઠવણી કરવાની છે. તો અહીંયા આપણે સ્થાન આપણે આપી દઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. આ 9 સ્થાન છે. 9 સ્થાનમાંથી યુગ્મ સ્થાન ક્યાં છે? તો કે આ બીજું, ચોથું, છઠ્ઠું અને 8મું. આ 2, 4, 6 અને 8 સ્થાનમાં આપણે સ્ત્રીઓને ગોઠવવાની અને બાકીના એકી સ્થાન જે 5 છે એમાં 5 પુરુષોને ગોઠવવાના. તેથી 4 યુગ્મ સ્થાનોમાં 4 સ્ત્રીઓની ગોઠવણીના પ્રકારો 4 ફેક્ટોરિયલ થાય અને બાકીના 5 અયુગ્મ સ્થાનોમાં 5 પુરુષોની ગોઠવણીના પ્રકારો 5 ફેક્ટોરિયલ થાય. તેથી માગેલી ગોઠવણીના કુલ પ્રકારો બરાબર 4 ફેક્ટોરિયલ ગુણ્યા 5 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ એટલે 24 અને 5 ફેક્ટોરિયલ એટલે 120. તો 24 અને 12નો ગુણાકાર કરી નાખો. 8, 4, 8, 8, 2 મતલબ 2880 2880 રીતે આપણે એને ગોઠવી
શકીએ મિત્રો. તો નોંધી લ્યો મિત્રો, આ ગણવાનો છે અને આ 9મો છે એ પણ આપણે કર્યા એના જેવો જ છે, નોંધી લ્યો. ચાલો મિત્રો, હવે સ્વાધ્યાય 7ના છેલ્લા 2 દાખલા બચ્યા છે. હવે 10મો દાખલો છે, 25 વિદ્યાર્થીઓના વર્ગમાં 10 વિદ્યાર્થીઓને પર્યટન પર લઈ જવા માટે પસંદ કરવાના છે. એટલે 25માંથી 10 વિદ્યાર્થીઓને આપણે પિકનિકમાં લઈ જવાના છે, પર્યટનમાં ટૂરમાં લઈ જવાના છે. હવે 3 વિદ્યાર્થીઓએ એવું નક્કી કર્યું કાં તો એ 3 પર્યટન પર જશે અથવા 3માંથી કોઈ નહીં જાય. મતલબ તમારા જેવા મિત્રો હોય અને એમ કે ના આ બધું આવે તો જ મારે જવું, બાકી જવું નથી, આવું કહી દઈએ તો આપણે 3 વિદ્યાર્થી કાં તો એ 3ને લઈ જવા પડે ને કાં તો એ 3ને છોડી દેવા પડે. એટલે 2 વિકલ્પ થશે કે કાં તો 3 વિદ્યાર્થીઓ આવે એવા પ્રકાર અને 3 વિદ્યાર્થીઓ ન આવે. એટલે 2 વિકલ્પમાં આપણે કામ કરવું પડશે આની અંદર. થાય તો પર્યટન પર લઈ જવા માટે વિદ્યાર્થીઓને કેટલા પ્રકારે પસંદ કરી શકાય. ઓકે, તો કરીએ આપણે દાખલાને. 25 વિદ્યાર્થીઓ ના વર્ગમાંથી 10 વિદ્યાર્થીઓને પર્યટન પર લઈ જવાના છે. જો 3 ચોક્કસ વિદ્યાર્થીઓ આવે તો તેની પસંદગી 3C થી 3માંથી 3 એ 3 3C3 રીતે અને બાકીના 25 - 3 બરાબર 22 વિદ્યાર્થી માંથી 7 વિદ્યાર્થીની પસંદગી 22C7 રીતે થાય. તેથી 3 ચોક્કસ વિદ્યાર્થી પર્યટનમાં આવે તેવી પસંદગી ના પ્રકારો બરાબર 3C3 ગુણ્યા 22C7. હવે 3C3નું મૂલ્ય તો 1 જ થાય એટલે 1 ગુણ્યા 22C7. હવે ટેક્સ્ટબુકની અંદર 22C7 આંકડો મોટો છે એટલે એને મૂલ્યમાં પછી કન્વર્ટ ન કર્યા હોય, કારણ કે ગણતરીમાં બહુ મોટી ગણતરી થઈ જાય, એટલે 22C7 એમનામ જ રાખવામાં આવશે. એટલે આ 22C7 આપણે એમનામ રાખશું. હવે આગળ આપણે બીજા વિકલ્પ માટે વાત કરીએ. જો 3 ચોક્કસ વિદ્યાર્થીઓ પર્યટનમાં ન જાય તો હવે 3 તો જતા જ નથી, એટલે ટોટલ 25 હતા, એમાંથી 3ને તો આપણે બાકાત જ કરી દેવાના, એટલે 22 જ વિદ્યાર્થીઓ તો રહેવાના છે. હવે 22માંથી આપણે 10 લઈ જવા પડે. તો ન જાય તો 25 - 3 બરાબર 22 વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓની પસંદગીના પ્રકારો બરાબર 22C10 થાય. તેથી માગેલી પસંદગીના કુલ પ્રકારો બરાબર પહેલા વિકલ્પમાં 22C7 અને બીજા વિકલ્પ પ્રમાણે 22C10. 22C7 વત્તા 22C10 આવા 3 વિદ્યાર્થી જાય એવા ને આમાં 3 વિદ્યાર્થી ન જાય એવી ગણતરીઓથી. આની કોઈ કેલ્ક્યુલેશન નથી કરવાની, આમનામ જ જવાબ રાખવાનો છે મિત્રો. હવે એના પછી છેલ્લો દાખલો છે, તમામ એ સાથે આવે. હવે તમામ સાથે સાથે આવે ને એવી ગણતરીઓ ઘણી બધી આપણે કરી ગયા છીએ. તો આવે તે રીતે અસાસિનેશન. ઓકે, અસાસિનેટ એટલે કે હત્યા કરવી, એના ઉપરથી અસાસિનેશન મતલબ કોઈને કોન્ટ્રાક્ટ કિલિંગ આપીએ એને અસાસિનેશન કર્યું કહેવાય. એટલે અસાસિનેશન શબ્દના મૂળાક્ષરોની ગોઠવણી કેટલા પ્રકારે કરી શકાય? તો અસાસિનેશનમાં આ 2 અને આ 2 એટલે 4 છે એ આપણે મિસિસિપી વાળો કર્યો હતો ને એના જેવો થયા.
એટલે આ 4 S છે એ સાથે આવે તો 4 Sનું એક જૂથ, ટોટલ અક્ષરો તમે આમાં જોશો તો 13 અક્ષરો છે. આ 13 અક્ષરોમાંથી 4 Sનું એક જૂથ બનાવી લ્યો અને બાકીના 9 અક્ષરો વધે એટલે 9 અક્ષરો અને એક જૂથ એટલે ટોટલ 10 અક્ષરો થયા. અને આમાં રિપીટ થતા અક્ષરો છે એ છે એ 3 વખત આવે છે, પછી S 4 વખત આવે છે, I 2 વખત આવે છે, N 2 વખત આવે છે. તો આજે 3 વખત 2 વખત અને 2 વખત આવે છે તો ટોટલ આ અસાસિનેશનમાં 4 S સાથે હોય એનું એક જૂથ અને બાકીના 9 અક્ષરો, એમ કુલ 10 અક્ષરોની ગોઠવણી 10 ફેક્ટોરિયલના છેદમાં રિપીટ થાય એ 3 વખત, પછી I 2 વખત અને N 2 વખત. ઓકે, આની જેટલી કેલ્ક્યુલેશન કરશો એટલું થશે, કારણ કે 4 Sને તો અંદર અદલ બદલ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે એને અદલ બદલ કરો તો એ એટલા ને એટલા જ રહીએ. ઓકે, કાંઈ ફેર પડે 4 ફેક્ટોરિયલ ભાગ્યા 4 ફેક્ટોરિયલ એટલે કેન્સલ થઈ જાય, એક જ રીતે એની ગોઠવણી થઈ શકે. તો આ દાખલો પણ તમારે છેલ્લો દાખલો છે, હોમવર્કમાં કરવાનો છે મિત્રો. તો અહીંયા આપણું આ ચેપ્ટર નંબર 7 છે એ પૂરું થાય છે. વ્યવસ્થિત છે તમે પ્રેક્ટિસ કરજો બધા દાખલાની, લખીને કરવાનું મિત્રો, આ વસ્તુ ખૂબ જ અગત્યની છે. અને હવે તમારી પાસે જે રેફરન્સ છે એમાંથી MCQ પણ બધાય કરવા માંડજો. નેક્સ્ટ પીરિયડની અંદર આપણે જીમાં પૂછાયેલા MCQની વાતો કરશું આગળ આપણે. તો અહીં સુધી રાખીએ. ગુડ બાય, આવજો મિત્રો.